आज होली છે ને હુંડા ધૂળેટી છે। આદિવાસી પરંપરાના આદિવાસી ભાષાની પુનાઈ એટલા માટે મેં ફરી યાદ કહું કે આપ ભાષા બી જીવિત જ રાખવી પડી કોઈ પણ સંજોગમાં, કે આપ આદિવાસી આદિ અનાદિથી છે। એટલે મેં હુંડાઈ આજે હોળી છે ને હુંડાઈ તુલાડી છે માપાઓ તો હુંડાઈ શાંતિથી આપ ઘેર રોમી દેના અને શાંતિથી દી પસાર કરી દેના। 5 દી સુધી તો ઘેર આપે આપણે આદિવાસી ભાઈ બેન તો રોમતે જ છે, તો ત્યાં હાથી સહી કરી આપ બી રોમના ચાલુ કરી દેના અને એકદમ શાંતિથી કોઈ પણ જાતે બીજી મગજમારી નહીં વહી જવું હોય। મોટા ભાગે તો આપણે આદિવાસી તો મોટા ભાગે મગજમારી ના ઉતરતી ને આના તહેવાર આવો પર એ મને પૂરેપૂરી ખાતરી છે। પણ ઢોલ નગરા હાથીજી આપ કથા આપ ઢોલ આપ છોટા ઉદેપુર ઢોલ વાગે તી પાલજાના આપા રાત પાડે ઢોલ વાગે તી આપાને મજા આવે। આપણે ટીવી બી પાલજી મોબાઈલ બી પાલજી તો કીને કીને આપા આદિવાસી નાચ ગાન હતી અને તઈ નાચ ગાન જો પુણે નાહન અને અહીં નાચ ગાન જો ચાલુ જ છે। એટલે પડીના પોયરા આપો ભાઈ હોય પાવોસા હોય કે વડીલ હોય ત્યાં આમ યોકોન કના માગું તો આપા આદિવાસી જે ભાષા છે કરી એ તો જીવિત જ રાખજા। માં અમે 67 વરે વતે રનિંગ में ચાલુ છે પણ મેં આદિવાસી ભાષા પૂનતા ના અને આદિવાસી ભાષામાં મીટિંગ હોય તો બી મેં આદિવાસી ભાષા ઉપયોગ કહું ને કહું। એટલે મેં તમારા શુભકામના સાથે કના માંગુ કે આદિવાસી ભાષા નહીં પૂનતા અને આપ તહેવારે જીવિત રહે એવી રીતના જરાક રાખજા। શુભકામના।